હળવદના સુરવદર ખાતે પ્રેમ સંબંધના ખારમાં થયેલી હત્યામાં ગણતરીની કલાકોમાં ઈસમો ઝડપાયા. અન્ય આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો. રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ, મોરબી. ગામમાં કિરણભાઈ કરશનભાઈ ધામેચાએ લખાવેલ ફરિયાદ મુજબ તારીખ 18/5 રોજ સવારના 4 વાગ્યાના સુમારે ફરિયાદી શ્રી કિરણભાઈના ભાઈ મનોજભાઈ કરશનભાઈ ધામેચા કે જે એક યુવતીને પરિણીત યુવતીને પોતાની સાથે બગાડીને લાવેલ હોય તો એનો બંદૂક રાખીને તેના સગાવાળાએ આવી એનો હુમલો કરેલો હતો. અને હુમલા દરમિયાન મનોજભાઈ હાજર નહીં મળતા કિરણભાઈ કરશનભાઈનું અપહરણ કરી લઈ જતા હતા. ત્યાર દરમિયાનમાં આ કામે વરજના ચંદુભાઈ જે ફરિયાદીના કાકા થાય છે તેમને વચ્ચે પડી અને ડિફેન્ડ કરવાનો પ્રયત્ન કરતા આરોપીઓએ તેની પર જીવનો હુમલો કર્યો અને છરીના અસંખ્ય ઘા મારી અને તેમનું મૃત્યુ નિપજાવેલ હોય. જેથી આ કામે મર્ડર સહિતના એક ફરિયાદ લખવામાં આવેલ છે. જેમાં શામજીભાઈ રણછોડભાઈ, સાગર રણછોડભાઈ, વિશાલ રમેશભાઈ તથા આશિષ બાબુભાઈ કોળી નામના 4 આરોપીઓ તથા અન્ય 4 થી 5 ઈસમો જે અજાણ્યા છે તેમની વિરુદ્ધ ગુનો લખવામાં આવેલ છે. જે પૈકીના 3 આરોપીઓ વિશાલ, શામજી અને સાગરને હાલ હળવદ પોલીસે ગણતરીના કલાકોમાં પકડી લઈ અને આ ગુનાને શોધી કાઢ્યો છે.